જ્યારે જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એવા ભગવાન સંત સ્વરૂપ ઉગા બાપાની જગ્યામાં જ્યારે આપણે બિરાજમાન હોય, કથા સાંભળતા હોય, સત્પુરુષોની ભૂમિમાં જ્યારે તમે જાઓ, મહાપુરુષોની ભૂમિમાં તમે જાઓ, એનો અનુભવ થાય. આ સૌરાષ્ટ્ર ધરાની અંદર આવા મહાપુરુષોની જગ્યા આજે ઘણી બધી વિખ્યાત છે. તમે જે જગ્યા એકત્રિત થયા છે એ જગ્યા આજે વિશ્વ વિખ્યાત જગ્યા છે. ઇતિહાસ કહે છે. આ ઉપર ચર્ચા કરવા જાય ને તો મને એમ લાગે કે દિવસો ટૂંકા પડે, કેમ કે આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં અંદર બલિદાનો દીધા હોય એવા ઘણા બધા પ્રમાણો છે. ખરેખર તો જે કુળની અંદર આવું છે ને એ કુળ ખરેખર પવિત્ર કહેવાય. ક્યાંક પવિત્ર વિચારધારા હોય, ક્યાંક પવિત્રતા હોય, તો આવું બધા ઇતિહાસો વિદ્યમાન થતા હોય. અને તમે જેવી જગ્યાએ બેસો, જે જગ્યાએ જાઓ, એ ચેતના હોય ને, એ ચેતના તમારા અંતરાત્માને સ્પર્શ તો કરતી જ હોય. પણ ક્યાંક માનવ દેહ છે, અંધકારમાં જીવે, તો એ ચેતનાનું સભાનતા ન થાય, એ ચેતનાનો અનુભવ ન થાય. બગદાણા જઈએ, આપણે સતારધાર જઈએ, તુલસી શ્યામ જઈએ, આવા બધા તો સૌરાષ્ટ્રની અંદર, આમ તો સૌરાષ્ટ્રની ધરતી બહુ પુણ્યમયી ધરતી છે. આપ સૌ જાણો છો કે ભગવાનને પણ આ સૌરાષ્ટ્રની ધરતીની અંદર આવવું પડ્યું. આ ભગવાને જયારે વિદાય લીધી, પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણએ જયારે પણ આ સૌરાષ્ટ્રની ધરતીમાં આવી અને વિદાય લીધી, આ બધી કથાઓ, ઇતિહાસો અત્યારે પ્રચલિત છે. આપણે બધું જાણીએ છીએ. શિવ પુરાણના પ્રારંભની અંદર ત્રીજા દિવસની અંદર નારદ એવો પ્રશ્ન પૂછે કે પ્રભુ, આ જગતની અંદર જીવો કેટલા છે? જો જીવો આ જગતની અંદર આવે છે તો શું કામ આવે છે? कथा तो बढ़िया है, सुंदर है, समझवा लायक कथाओं છે, પણ આપણે બધા જીવનની વ્યથાઓમાંથી ફ્રી થાય તો આ કથા છે એ જીવનમાં ઉતરે. સાદી ભાષામાં કહીએ તો આખા દિવસની અંદર આપણા દિનચર્યાની ચર્ચાઓમાંથી ને એમાંથી જો આપણે મુક્ત બનીએ તો જ આ બધું સમજાય. સદૈવ ક્ષણે ક્ષણે, મિનિટે મિનિટે, સેકન્ડે સેકન્ડે જો ભગવાનને યાદ તમે કરો, તમને જેની ઉપર શ્રદ્ધા હોય એને. વ્યાસપીઠ છે ને એ એક જ પીઠ એવી છે કે એનાથી તમને એમ ન કહી શકે કે તમે કૃષ્ણને માનો, કે તમે શિવને માનો, કે આને ન મનાય. વ્યાસપીઠને સત્યપીઠ કહેવામાં આવે છે.
કે અહીંથી જેટલું બોલાય ને એ બધું સત્ય હોય તો જ બોલાય. કોઈ ઘરની કહાની, કોઈ ઘરની ગાથા વ્યાસપીઠ ઉપરથી ગવાય નહીં. અત્યારના સમયમાં ગવાતી હશે એને મુબારક છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા અને કરાય પણ નહીં. પણ માનવાનું બધાને, એવું નહીં કે ભાઈ આને ન મનાય, આને માનવું, આ ભગવાનને માનો ને તો બહુ સારું થાય. કાળા માથાનો માનવી છે એમ ખબર પડે કે આને માનવાથી ઘરમાં સુખ આવવા માંડે તો એને માનવા માંડે. માનવા માંડે, સુખ પણ મેળવી લે, પણ પોતાના ધ્યેય સુધી નથી પહોંચતા. જેને ખરેખર તમે પ્રાપ્ત કરવા માંગતા હોય ને એમાં તમારે તરબોળ થવું પડે. શિવને પ્રાપ્ત કરવા હોય તો શિવમાં લીન થવું પડે. વિષ્ણુને પ્રાપ્ત કરવા હોય, તમે જેની ભક્તિ કરતા હોય, જેને સદૈવ તમે યાદ કરતા હોય તો સંસ્મરણો સદૈવ એના રહેવા જોઈએ. આપણે દેવોને બદલીએ જ ને એમાં આપણી બુદ્ધિ છે ને એ વિભ્રમ પામી જાય, ભ્રમમાં પડી જાય. ક્યારેક વેદવાણીના શબ્દો અહીંથી નીકળતા હોય તો ક્યારેક સમજાય પણ ને ક્યારેક ન સમજાય, એવું બને. પણ ભગવાન સ્વયં પરમાત્મા આટલી સુંદર મજાની શિવની ગાથા જો આપણે સાંભળતા હોય તો ક્યાંક તો તમારા જીવનની અંદર પવિત્રતા પડી હશે. પહેલી વાત. મને કાલે એક વિચાર એવો આવ્યો કે ઘણા બધા જો શિવલિંગના દર્શન કરવા હોય એક સાથે તો ક્યાં મળે? તેનો ઉત્તર હું તમને એવો કહું છું કે તમારે ઘણા બધા શિવના દર્શન કરવા હોય ને શિવલિંગના દર્શન કરવા હોય અને એ રીતના આ બધું જોવું હોય ને તો દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી પડે. અને એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત ત્યારે જ થાય કે તમે કોઈને એકને ધારણ કરો. આ જગતની અંદર નમવાનું બધાયને, તમારો ઈષ્ટ એક હોવો જોઈએ. બહુ મહત્વની બાબતો છે આ, જેને મોસ્ટ આઈએમપી કહેવાય. યાત્રા કરો, ફરો, માતાજીની ભક્તિ કરો, શિવની ભક્તિ કરો, કૃષ્ણની ભક્તિ કરો, પણ એમાંથી કોઈ તમારા માટે એક કોઈ સાધ્ય હોવો જોઈએ કે જેને તમે 24 કલાક યાદ કરી શકો. જ્યારે એવો સમય આવે ત્યારે એવું સમજવાનું કે હવે તમે બરોબર લાઈન ઉપર છો. અને સ્મરણ તો એકનું જ કરવાથી મુક્તિ મળે. ભગવાનો દેવતાઓ બદલવાથી મુક્તિ કાંઈ મળતી નથી ભાઈ. અને વિશેષ તો ગુરુનું શરણું છે. ગુરુનું જે જ્ઞાન છે, અને જીવનમાં ગુરુ હોવાય જરૂરી છે ભાઈ. ગુરુ શબ્દનો અર્થ એવો છે કે ગુ કહેતા અંધકાર અને રૂ કહેતા પ્રકાશ. તમને તમારા જીવનમાંથી અંધકારમાંથી જો પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. નકર આમ તો ઘણા બધા ગુરુ હોય. તમે બસ સ્ટેન્ડમાં ઉભા હોય અને તમારું ખીચું કાપી જાય એને ગુરુ જ કહેવાય કે તમને એને એમ કીધું કે તમારે ચેતવું જોઈએ. પણ આપણે એવા ગુરુની જરૂર છે કે જે ખરેખર સન્માર્ગ ઉપર લઈ જાય, ધર્મનો માર્ગ સમજાવે, જીવનની સાર્થકતા સમજાવે. અને એ જ સાર્થકતા જો સમજવી હોય ત્યારે આપણે પુરાણોનો સંહાર લેવો પડે. આશરો એનો લેવો
એક જ આશ્રય, એક આશ્રય લઈ અને જો ચાલીએ. વૈષ્ણવ સંપ્રદાયમાં તો પદ છે કે દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સદગુરુ તારે સદગુરુ વખત ગાતા હોય ગુરુજીના નામની હો માળા છોડો, ગુરુજીના નામની હો માળા છોડો, માળા છોડો. धारण करना है। भोले बाबा को धारण कीजिए। कवलो चलाय नहीं कोई ने डुबवाय नहीं, कवलो चलाय नहीं कोई ने निंदाय नहीं, चलाय नहीं हो माला से डोकमा। आज तमने तक मिली के गुरु ने संगराय नहीं 1 लाख वाय नहीं, 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 बालू लजवाय नहीं हो माला से डोकमा। गुरुजीना नामनी हो माला छे डोकमा। एकलू खावू नहीं, गुरुजीना नामनी हो माला छे डोकमा। अवळू चालवू नहीं, अवळू बोलवू नहीं,
અને હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ને ચુકાય હે નહીં. નારાયણ નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. પર અમદાવાદ હમણાં 3 દિવસનો સત્સંગ હતો. આપણે 17 તારીખે ચાલુ થતી હતી. 14, 15 ને 16 3 દિવસ હું અમદાવાદ હતો. એટલે મેં આ ભજન ગાયું. એટલે બહુ ભણેલા બેન, એજ્યુકેટેડ બેન એવો પ્રશ્ન મને કર્યો કે દાદા હું ગળામાં 4 માળા ધારણ કરું છું, બરોબર છે ને? જો માળાઓ ધારણ કરવાથી કોઈ વસ્તુ નથી થતી. જે આ ભજન છે ને એનો તાર્કિક અર્થ એવું કહેવા માંગે છે કે ઘટમાળાની વાત છે. 10-12 માળા પહેરો અને ભગવા પહેરી લ્યો, એનાથી કઈ સાધુ ન થવાય સાહેબ. સાધુ તો સાહેબ જીન્સ પેન્ટમાં પહેર્યા થવાય અને ધોતિયામાં થવાય. જરૂરી નથી કે ભગવા ધારણ કરે એ જ સાધુ. સાધુનો અર્થ છે સુંદર. સુંદર સત્યતાનું પ્રતીક એને સાધુ કહેવાય. ઘણા એવા કિસ્સાઓ આપણે એમ જોતા હોય છે કે આ મહાપુરુષે બીજા માટે જીવન આખું વિતાવી દીધું, એને સાધુ કહેવાય, એને મહાપુરુષ કહેવાય. પોતાના દીકરાના બલિદાનો દીધા હોય એ મહાપુરુષો કહેવાય. આવી કથાઓ ઘણી બધી છે. અને તમે જે આજે તમે ને હું જે જગ્યામાં બેઠા એનો ઇતિહાસ કંઈક એવો છે, આપણે બધા જાણીએ છીએ. આ જગ્યા, આ તો તમને હાવ રિયાલ અનુભવની વાત કરું કે મેં આની ચર્ચા અમારા ફેસબુક, યુટ્યુબ લાઈવ અમે મૂકતા જ હોય છે. એમાં જ્યારે એવી 1-2 જગ્યાએથી મને ફોન આવ્યો કે કથા ક્યાં છે, એટલે મેં કીધું ઉગા બાપાની જગ્યા છે, એમાં છે. આ જગ્યાનું માતમ એટલું બધું છે કે લોકોને એની, આપણે અહીં નજીક છે પણ આપણે એનું એટલું માતમ ન હોય, પણ બહાર જે લોકો છે એને બહુ માતમ છે ભાઈ. આ જગ્યા છે ને એટલી બધી તપસ્વીની જગ્યા છે. અને ઇતિહાસ આપણે જો આપણી પાસે આવી ગંગા હોય ને તો હું તો એમ કહું કે ગંગામાં રોજ આવવું જોઈએ. આપણા ગામના મંદિરો છે, એ મંદિરોની અંદર પણ હું તો કાલે મેં કીધું તું, તમને આજે કહું કે કથાના માધ્યમો દ્વારા અમે તમને એ કહેવા માંગીએ છીએ કે તમે જે સંસ્કૃતિ છે એને ટકાવવા માટે મંદિરો જરૂરી છે. ભગવાન તો શરીરમાં બિરાજમાન છે, આત્માની અંદર પરમાત્મા છે, પણ એને પ્રાપ્ત કરવાનું જો કોઈ માધ્યમ હોય તો એ મંદિરો છે. જે પથ્થર રોડ ઉપર પડ્યો હોય એને કોતરણી કરી અને એમાંથી મૂર્તિ બનાવીને એ મૂર્તિને જો મંદિરમાં મૂકવામાં આવે તો એ મંદિરની મૂર્તિને બધા પૂજવા લાગે, પગે લાગવા લાગે. અને એ મૂર્તિની અંદર નૂર છે, પણ મંદિરમાં જનારો માણસ છે એનામાં નૂર નથી. મંદિરોમાં જઈને આપણે કરીએ છીએ શું? બસ માગવા સિવાય કોઈ ધંધો નહીં. બાર વાટકો લઈને ભિખારી બેસે ને આપણે અંદર જઈને માગીએ, બીજો કોઈ ફેર જ નથી. ભગવાન પાસે કઈ માગવું નહીં. શું કામ માગવું જ જોઈએ? હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી સાહેબ. શું કામ માગવું? મંદિરો નવાજની એ મૂર્તિ નવી એના, મંદિરો જૂના જૂના હોય રે, દેવ તત્વ જૂના જૂના રે. મંદિરો નવાજની
રાધે ક્યાં બાપ દેવ તત્વ જૂના છે મંદિરોમાં પૂજારી બદલા કરે એ જ રીતના શરીર છે એ મંદિર છે અંદર આત્માની અંદર બિરાજમાન પરમાત્મા છે મંદિરો નવાયની મૂર્તિ નવી એના પૂજારી નવા નવા હોય રે દેવ તત્વ જૂના જૂના રે જૂના જૂના રે જૂના જૂના દેવ તત્વ જૂના જૂના મંદિરો નવા બને મૂર્તિઓ નવી આવે વિશિષ્ટ પ્રકારની મૂર્તિઓ આવે દેવ તત્વ એને એ જ છે સાહેબ આવો જ ઇતિહાસ ભૂતનાથ મહાદેવનો છે આપ જાણતા હશો બધા એવા ઇતિહાસો છે કે મંદિરના ખાલી દર્શન માત્રથી મનુષ્ય પવિત્ર બની જાય મંદિરોની અંદર જે દેવ તત્વ છે એ તત્વ જો શરીરમાં છે જ યદ બ્રહ્માંડે તત્પિંડે જે વસ્તુ બ્રહ્માંડમાં છે એ જ વસ્તુ આ શરીરની અંદર છે એવું આપણા વેદોએ કીધું છે અને જો તમને સમજાય ને તો આ વાત સમજવા જેવી છે જો આ પૃથ્વી છે ને એની અંદર 70% જળ તત્વ છે 30% માટી વૃક્ષો આ બધું છે એ રીતના શરીરમાં 70% જળ તત્વ છે પણ એ જળ તત્વ જો પૃથ્વીમાં જો પાણી વધે તો એ આપત્તિ દર્શાવે પાણી ઘટે તો એ આપત્તિ દર્શાવે એમાં શરીરની અંદર પણ જો પાણી ઘટે તો બાટલા ચડાવવા પડે પાણી વધે તો ડોક્ટર પાસે પાણી ખેંચાવવું પડે યદ બ્રહ્માંડ છે જેવું બ્રહ્માંડ છે એવું આ પિંડ છે ગીતાજીમાં આટલા જ માટે ભગવાને એમ કીધું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણા શરીર જીર્ણ બને છે આત્મા જીર્ણ નથી બનતો આત્મા તો અલગ છે સાહેબ એની તો વાત જ અલગ છે આત્માને કોઈ ભીંજવી શકતું નથી આત્માને કોઈ મારી શકતું નથી ને આત્માને કોઈ બાળી શકતું નથી કોઈ દી ક્યાંય જોયું કે આ શરીર બળી ગયું પણ આત્મા ના બળે આત્મા અમર છે અને તમને આજે જે જન્મ મળ્યો છે એ તમે અનેક જન્મ લઈ ચૂક્યા છે ભગવાને અર્જુનને એવું કીધું કે ભગવાન એમ કહે છે કે અર્જુન તુને હું અનેક જન્મમાં મળી ચૂક્યા છે આ તો આ જન્મમાં મળ્યા નકર તુને હું તો અનેક જન્મોમાંથી મળી ચૂક્યો છે અને કુદરત આ જગતની અંદર એક સરખા 7 ચહેરાઓ રાખે આપણે ઘણી વખત ક્યાંક જાય ને આપણે એમ કહેતા કે અમારા ગામમાં ઓલા બેન છે ને એના જેવા જ તમે લાગો છો એક સરખા કુદરત 7 ચહેરાઓ આપે અને ઈ જ આત્માને પવિત્ર કરવા માટે ઈ જ આત્માને અંદર જો બધી જ વસ્તુ તમારા પાસે છે જ હું તો વ્યાસપીઠ ઉપરથી બધી જગ્યાએ કહું કે કોઈ વ્યક્તિ મહાન નથી હોતો એનું કામ મહાન હોય એની વિચારધારા મહાન હોય બ્રાહ્મણમાં જન્મ મળવો એ મહાન નથી પણ એ બ્રાહ્મણની અંદર જન્મ મળી ગયા પછી એને સાર્થક કરવો એ બહુ જરૂરી છે ઘણા લોકો એવું પ્રશ્ન અમને એમ કરતા હોય કે દાદા હું રોજ ભક્તિ એટલી કરું છું મહાદેવની એટલી ભક્તિ કરીએ પાઠ પૂજા એટલી કરું તો એ દાદા દુઃખ તો દુઃખ જ છે કેમ જાતું નથી આવા પ્રશ્નો અમને ઘણા કરે પણ સુખ દુઃખ એ તો સંસાર કા નિયમ है સંસારનો નિયમ છે સુખ દુઃખ અને ચક્રવત પરિસંસારમ સુખ દુઃખાની વિભાવાની ચો જો દુઃખ ન આવે તો સાહેબ સુખની ખબર ન પડે તમને આજે ભગવાન આવીને એમ કીધું હોય કે માગ માગ તો તમે શું માગો અને ભગવાન એમ કીધું કે હું આવ્યો તને દુઃખ દેવા આવ્યો છું લેવાનું છે તો તમે શું કરો એને આ ડેલો પણ વટવા દો ખરા તમે નહીં કોણે દુઃખ માંગ્યું તું ખબર છે ભગવાનની પાસે દુઃખ માંગ્યું તું કોણે દુઃખ માંગ્યું તું કુંતા માતાએ કે મને તું દુઃખ દે મારે દુઃખ જોઈએ છે શું કામ
જો દુઃખ હશે તો તું યાદ આવીશ, અને દુઃખમાં જેટલું ભગવાન યાદ આવે એટલું સુખમાં ભગવાન યાદ આવતો નથી. સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ, એવું જ છે ને. દુઃખ મેં સુમિરન જો કરે તો દુઃખ તો કહાં સે હોય. સુખમાં જો ભગવાનને ભજતા હોય ને તો દુઃખ તમારી પાસે આવે નહીં. અને શું કામ ન આવે? તો કે તમારો આત્મા છે ને એ પવિત્ર બને. ભજન કરવાથી આત્મા પવિત્ર બને. દેવરાજ ચંચુલાની કથા એક આમાં આવે છે. તુંબુર નામનો એનો શિવનો બહુ શ્રેષ્ઠ ગંધર્વ છે. એક બિંદુક નામની વાત શિવ પુરાણની અંદર છે. કાલે સમયને અનુસરી અને એમાં આપણે વર્ણવી હતી. પણ જ્યારે ચંચુલા એના પતિને પ્રેત યોનિમાંથી મુક્ત કરે તો પ્રશ્ન એવો છે કે એનો પ્રેત યોનિમાં ગયો કેવી રીતના? પ્રેત યોનિમાં જવાનું કારણ શું? જેમ મેં આગળ શરૂઆતમાં કીધું કે ભાઈ માનવ દેહ મેળો તો શું કામ મેળો? સુખ સાહેબી ભોગવવા માટે જો મેળો હોય તો સુખ સાહેબી ભોગવવી. પણ કર્મથી માણસ પોતાને પ્રેત યોનિ પ્રાપ્ત કરે અને કર્મથી જ માણસ સ્વર્ગ પ્રાપ્ત કરે. સમાજની અંદર બહુ બધું જોઈએ છે. કેમ કે અમે બ્રાહ્મણ કહેવાય, વર્ણા નામ બ્રાહ્મણો ગુરુ. ઘણી બધી બાબતો એવી છે કે જે વ્યાસપીઠ ઉપરથી રજૂ થઈ શકે. અમુક વાતની વ્યાસપીઠની મર્યાદા હોય તો એને વણીને વાત કરવી પડે. પ્રિયોત્યની વ્યોનિમાં માણસ ત્યારે જાય કે જ્યારે એના કર્મ નબળા હોય ત્યારે. કોઈનું અપમૃત્યુ થાય તો એ પ્રેત યોનિમાં જાય. અને કર્મ નબળા ક્યારે બને? તો કે એની પાસે ભજન ન હોય એટલે. કથાના માધ્યમથી વ્યસનમાંથી મુક્ત થવું, જે કંઈ પણ આપણે અત્યારે જોઈએ છે તો અમુક જ્ઞાતિઓની અંદર અમુક અંધશ્રદ્ધાઓ વધતી હોય છે. મેં કાલે કીધું હતું કે અંધશ્રદ્ધાની અંદર પડવું નહીં. અમે લોકો છે ને અંધશ્રદ્ધાના આમ જોવા જાય તો વિરોધી છે. અંધશ્રદ્ધામાં ન પડવું, શ્રદ્ધા તરફ જાઓ. જો શ્રદ્ધા તરફ રહેશો ને તો વાંધો નહીં આવે. અંધશ્રદ્ધા તરફ જાશો તો ચોક્કસ તમે પ્રેત યોનિમાં જાશો. તમારી શ્રદ્ધાને ઠેસ ન પહોંચાડીએ, પણ દાણા, દોરા, ધાગા, અતિ ડાકલા ધૂણવાનું, આ બધું બહુ સારી નથી બાબતો. આ બધું દૂષણો અત્યારે સમાજની અંદર પ્રચલિત છે અને એ દૂષણોથી ઘણા બધા લોકો દુઃખી થાય છે. આપણે બધું જોઈએ જ છે. આપણે થોડાક ટાઈમ પહેલા ધાવાગીરની ઘટના બની હતી, તમે લોકો જાણો છો કે દીકરીનું બલિદાન દઈ દીધું. એની સુખાકારી માટે તમે તમારા સંતાનોના બલિદાન આપો. હિંસા કરો તો હિંસા કરીને કંઈ સુખી થવાતું નથી. મારી અહીંયા ઘણા આવીને એમ કે દાદા અમે છે ને ઓલા ભાઈ એમ કીધું તું કે તમારે બલિ દેવું પડશે, બકરાનો બલિ દેવો પડશે તો તમારું આ કામ થઈ જશે. એવા બધા બલિઓ છે. એવું કોઈ વસ્તુ આ જગતની અંદર હિંસા કરી અને તમે સુખાકારી નહીં પામો. એવું કરશો તો ઉલટાના પ્રેત યોનિમાં જાશો. એટલે આ બધા જે દૂષણો છે તમે બહુ સમજો છો બધાય. અને ક્યાંક વ્યાસપીઠની મર્યાદાથી અમે વાત કરતા હોય છે. કેમ કે વ્યાસપીઠ પરથી વાત કરતા પહેલા બહુ ધ્યાન રાખવી પડે કોઈ બાબતો વિવાદાસ્પદ ન બને.
અને આમાં કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખી અને કોઈ બાબતો અમે રજૂ કરતા નથી. એટલે આવા બધા દૂષણો છે એનાથી મુક્ત થવું, વ્યસનોથી મુક્ત થવું. ઘણી વખત આપણે જોઈએ છે કે સ્ત્રીને ધન્યવાદ હોય છે કે એ પુરુષને સાચવે. આખો દિવસ એ સ્ત્રી કામ કરે, સાંજે 300 રૂપિયા કામીને આવે અને એનો ધણી એને મારી અને 200 રૂપિયા લઈ જાય અને એમાંથી દારૂ પી જાય. શું જિંદગી છે સાહેબ? એવા ઘર જોયા છે કે જવાન દીકરીઓ ઘરમાં છે, એક માં મજૂરી કરીને કામે અને સાંજે આવે એને મારી અને એની પાસેથી પૈસા લઈ જાય અને દારૂ પી જાય. અને ઈ સ્ત્રી તોય આપી દે અને તોય પીને આવે છતાં એમ કહે કે તમે જમી લ્યો પેલા. સ્ત્રીનું કેટલું બધું ઉત્તમ બલિદાન છે સાહેબ. મેં એવી સ્ત્રીઓ જોઈ છે કે પોતાનો ધણી 24 કલાક દારૂ પીવે અને ઈ ક્યાંક દારૂ પીને પડ્યો હોય ને એને એવી ખબર પડે કે મારો ધણી ત્યાં પડ્યો છે, અને જો કોઈ વ્યક્તિ એને મારે ને તો આડી આવીને કહી દે કે એને કાંઈ કહેતા નહીં, ગમે એમ પણ મારો ધણી છે. આ સંસારની અંદર સ્ત્રીના બલિદાનો બહુ છે સાહેબ. અને સ્ત્રી જે કરી શકે ને એવું કોઈ ન કરી શકે. આજે સતી પ્રાગટ્યનો ઉત્સવ છે. સતી પણ એક સ્ત્રી જ હતી. સ્ત્રીઓની અંદર પવિત્ર સ્ત્રી ના આપણા ધર્મએ એના નોંધ કરી છે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા આ નામ લેવામાં આવે ને ખાલી તોય સાહેબ પવિત્ર માણસ બને, એને પવિત્ર વિચાર જાગે. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા મંદોદરી કોણ હતી? શ્રોતાગણમાં ખબર હોય તો કેવું, મને નથી ખબર મંદોદરી કોણ હતી. અહલ્યા, દ્રૌપદી ને સીતા. સીતા કોણ હતી એ મને ખબર નથી, એટલે તમારે મને કેવું. મેં તમને પહેલા જ દિવસ કીધું હતું કે હું તો તમારો દીકરો થઈને આવ્યો છે ને તમે બધી મારી માવડિયું છો, તમારે મને સાચું કેવું એ તમારો ધર્મ છે. સીતા કોણ હતી ને મંદોદરી કોણ હતું? મંદોદરી રાવણની કોણ બેન હતી કે કોણ હતી? તો કેવું જે એવું આવડે એવું, ખોટું બોલશું ને તો સાચું ખબર પડશે. એક છોકરો સ્કૂલમાં ભણતો હતો ને એની સ્કૂલમાં ઓડિટ આવ્યું, એટલે ઉપરના સાહેબે બધા છોકરાઓને પ્રશ્ન કર્યો કે તમારા સાહેબ તમને કેવું ભણાવે છે જોવા માટે. એટલે સાહેબે એને કહ્યું કે ભાઈ રામને કેટલા ભાઈ હતા? તો કોઈ જવાબ ન દીધો. સાહેબને થયું કે આધ્યાત્મિક પ્રશ્ન છે એ કોઈને નહીં ખબર હોય, એટલે બીજો એક પ્રશ્ન પૂછ્યો કે બિલાડીને કેટલા પગ હોય? એક છોકરાએ કીધું કે બિલાડીને 10 પગ હોય. 5 કોકે કીધું, કોકે 7 કીધું. પણ જેણે 5 કીધું ને એને એવોર્ડ આપ્યો. અને છોકરો ખુશ થઈ ગયો. એવોર્ડ લઈને ઘરે ગયો એટલે એની માએ પૂછ્યું, કેમ કે માં છે ને એ દીકરાને સંતાનોને ઓળખતી હોય. જો મા બાપ છે ને એ પોતાના સંતાનોને ઓળખતા જ હોય કે મારા સંતાન કેટલા પાણીમાં છે, એ એને બધી ખબર જ હોય. ઘણી વખત એવા પ્રશ્ન આવે કે દાદા દીકરી ભાગી ગઈ, શું દીકરા દીકરી ભાગે એ મા બાપને ન ખબર હોય એવું માનો છો તમે? મારી વ્યાસપીઠ એમ કહે છે કે દીકરી કાંઈ પણ કરીને આવે ને ઘરમાં પગ મૂકે એની માં એનો પગ ઓળખી જાય. દીકરો કાંઈ કરીને આવે બાપની સામે રજૂ થાય એટલે બાપને ખબર પડી જાય કે મારો દીકરો આજે શું કરીને આવ્યો છે. ઈ જનેતા છે, ઈ જન્મ દેનાર મા બાપ છે. એટલે ઈ છોકરો એવોર્ડ લઈને ઘરે આવી અને એની માને કીધું કે મને એવોર્ડ મળ્યો, એટલે માને વિશ્વાસ આવ્યો કે આને એવોર્ડ મળ્યો જ ન હોય, આ ખોટું છે બધું. માએ બાવડું પકડી અને પ્રિન્સિપાલને આવીને પ્રિન્સિપાલને ગગલાવ્યા કે તમે આને એવોર્ડ હું કામ આપ્યો? મારો છોકરો કેટલો હોશિયાર છે એ મને ખબર છે.
એટલે સાહેબે એમ કીધું કે બેન તમારો છોકરો હોશિયાર તો છે જ, એટલે જ એને એવોર્ડ આપ્યો. શું પ્રશ્ન હતો એ મને કયો. ત્યારે એ સાહેબે એમ કીધું કે પ્રશ્ન એવો હતો કે બિલાડીને કેટલા પગ હોય. એટલે માએ પૂછ્યું કેટલા પગ હોય, તો કે તમારા છોકરાએ એમ કીધું કે બિલાડીને 5 પગ હોય, અને કોઈ નતું કીધું એટલે એવોર્ડ આપ્યો. તો બિલાડીને થોડાક 5 પગ હોય, બિલાડીને 4 પગ હોય તો તમે શું કામ એવોર્ડ આપ્યો. ત્યારે એ વાત કરી પ્રિન્સિપાલે કે બેન તમારો છોકરો ભલે સત્ય નથી પણ સત્યની નજીક છે. 4 એ સત્ય છે પણ 5 એ સત્યની નજીક છે. સત્યની નજીક જો તમે રહ્યો ને તોય વાંધો આવે નહીં. ભોળાનાથની નજીક તમે રહ્યો ને તોય તમને વાંધો આવે નહીં. જે સ્ત્રીએ એના પતિને તારવા માટે, પ્રિયત્વનીમાંથી મુક્ત કરવા માટે શું કર્યું, તો કે ઈ વ્યભિચારી બન્યો, વ્યસન યુક્ત બન્યો, ન કરવાના વેપારો કર્યા, અને એમાંથી ઈ પુરુષ મુક્ત કરવા માટે એ સ્ત્રીએ એ પુરુષને મુક્ત કર્યો. એટલે આ જગતની અંદર સ્ત્રીઓના બલિદાન ઘણા બધા છે, પણ એ સ્ત્રી એક નારી, એ નારી થઈને રે તો નારીને પણ એક મર્યાદા છે. મારે હમણાં જ એક પ્રસંગ, લગ્ન વિધિ કરાવવા જવાની છે. એ લોકો આજે આવ્યા હતા અને એને એમ કીધું કે દાદા અમારે લગ્ન વિધિ કરવી છે, પણ બધાય કરે છે એવી રીતના નથી કરવી, અમારે આખી લગ્ન વિધિ સમજીને કરવી છે. જો જવાન અત્યારના દીકરીઓ એમ કહેશે કે અમારે સમજીને કરવી, ત્યારે સમજવાનું કે હવે ધર્મ નજીક છે. આપણે શિવ વિવાહ આવશે ત્યારે લગ્ન વિધિ સમજશું, પછી તમારે વિચારવાનું કે આ બધું સમજવાનું પેલા હતું પણ આપણે મોડા છે. એટલે એક નારી જો આ જગતની અંદર પવિત્ર નારી બધું જ સર્જન કરી શકે, જન્મ દેનારી બાળકનો કેવો ઉછેર કરવો એ સ્ત્રીને ખબર હોય, અને એ જો ઉછેર કરવા માટે સારા બધા પ્રયત્નો કરે ને સારું વાંચન કરી અને જો ઉછેર કરે તો એ સંતાનો સારા પાકે, સારા થાય. નકર તો સંતાનો તો થાય પણ સવારના પોરમાં જામીન ગોતવા જવા પડે એવાય થાય, અને ક્યાંક માતા પિતાને ગૌરવ અપાવી શકે, ગૌરવિંત કરી શકે એવાય સંતાનો થાય. પણ માતા પિતાને ગૌરવ ત્યારે થાય કે પોતાનો સંતાન સારી લાઈને હોય ત્યારે. સ્ત્રીએ પોતાના પતિને પ્રેત યોનિમાંથી મુક્ત કરી સારા કર્મો કર્યા, શિવ પુરાણની કથા સાંભળી અને એમાંથી મુક્ત થયા. બસ એ જ રીતના તમારે જો મુક્ત થવું હોય તો આ જ શિવ કથા તમારે તમારા કાને ધરવી જોશે. તમે જેટલું સાંભળો છો એટલું કંઈક જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. પ્રયાગરાજની અંદર અનેક ઋષિઓ ભેગા થયા. શિવ કથાની અંદર પ્રવેશ કરે ત્યારે પહેલો પ્રશ્ન કર્યો કે શિવ કથા, શિવ શબ્દનો અર્થ શું છે? શિવ શબ્દનો અર્થ, સામાન્ય અર્થ એવો થાય કે શિવ એટલે કલ્યાણ. કલ્યાણ ક્યારે થાય? તો કે શિવને પ્રાપ્ત કરો તો તમારું કલ્યાણ થશે. અને એ જ શિવ કલ્યાણકારી છે, એ જ શબ્દ કલ્યાણકારી છે કે જેના તમે જપ કરી શકો. શિવે ભક્તિ, શિવે શક્તિ. શિવ શબ્દમાંય શક્તિ છે અને શિવ શબ્દમાંય ભક્તિ છે. જો આ વેદવાણી છે. આવી વાણીને સમજવા માટે ભજન જરૂરી છે. શિવ કેતા કલ્યાણ, શિવ કેતા શ્રેયસ્કર, શિવ કેતા સુંદર, શિવ કેતા આયુષ્ય, અને શિવ કેતા સદૈવ. જે સદૈવ કલ્યાણકારી છે, સદૈવ સુંદર છે, એને શિવ કહેવાય. દેવાધિદેવ બધાય દેવતાઓ છે, કોઈની આગળ મહા નથી લાગતું, પણ આ એક જ દેવ એવો કે જેની આગળ મહા લાગે અને ઈ છે મહાદેવ.
શિવરાત્રીઓ દર મહિને આવે છે, પણ એક જ શિવરાત્રી એવી છે કે એની આગળ મહાશબ્દ લાગે. મહા એટલે મોટું, એને મહાશિવરાત્રી આપણે કહીએ છીએ. ઘણી વખત એવું પ્રશ્નો અમને કરતા હોય કે કોઈ પણ પૂજા કરીએ તેમાં ગણપતિની પૂજા પહેલા આવે, બાપની પૂજા પછી અને દીકરાની પૂજા પહેલા. શું કામ ભાઈ? બાપ છે એ મોટા છે તો દીકરો તો નાનો કહેવાય, એની પૂજા શું કામ? પણ આપણો ઇતિહાસ, આપણું ગણેશ પુરાણ, શિવકથા, શિવપુરાણ એવું જણાવે છે કે લગ્નની અંદર શંકર અને પાર્વતીએ પણ ગણપતિની પૂજા કરી હતી. જો તમને ખબર ન હોય તો કહી દઉં, ગણપતિની પૂજા શિવ અને પાર્વતીએ કરી. હવે શું કામ કરી એ સમજવા માટે તમારે એક વખત શિવપુરાણ લઈને વાંચવું જોઈએ. હું એનો આગ્રહી છું કે તમને બધી જ કથા અહીંથી તમે સાંભળશો પણ કદાચ યાદ રહી ન રહી, પણ ઘરે બેસીને દરરોજ એક પાનું વાંચવાનો પ્રયત્ન કરો. જે બેનને કે જે કોઈ પણ યુવાન દીકરા દીકરીઓને શિવપુરાણ વાંચવું હોય એવો દ્રઢ નક્કી કરે તો એમને મારા તરફથી હું શિવપુરાણ આપું, પણ વાંચવું પડે. હાલો 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 છે કરી ન કરી એ પછીની વાત છે. આજનો દિવસ એકાદશીનો તમે લોકોએ કરી હશે એવું હું અહીંથી માનું છું. ભલે પછી તમે 17 જાતની વાનગી જેમમાં હોય, બરોબર, પણ એકાદશી તમે કરી હશે. જો કે એકાદશી તો અહીંયા જે બેઠા છે ને એ લોકોની એકાદશી આજે ગણાઈ જશે. એનું કારણ છે કે એકાદશીનું માતમ એવું કહે છે કે એકાદશીના દિવસે તમે કોઈ પણ હરની કથા કે હરિની કથા સાંભળો એટલે તમારી એકાદશીનું ફળ તમને મળે ને મળે. તો તમે તો ભોળાનાથની કથા સાંભળો જ છો, અને હર અને હરિ એમાં કોઈ ભેદ નથી, અને જો ભેદ કરે તો એના જેવો કોઈ મહાપાપી નથી. ભગવાન હરિ કહેતા વિષ્ણુ કે કૃષ્ણ અને હર કહેતા ભગવાન ભોળાનાથ, એમાં કોઈ દી ભેદ કરવો નહીં કે કૃષ્ણ મોટા અને કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રમાં તો એવું કીધું કે મહાપાપી ગણાય. શિવપુરાણમાં કીધું છે કે હરિ અને હરમાં જો ભેદ કરે એ દોષિત ઠરે, એટલે ભેદ ન કરવો. આજે તો તમે એકાદશી કરી છે અને એકાદશી કરવી જોઈએ. કાલે મેં તમને એકાદશી વિશે સમજાવ્યું. ટોટલ એકાદશી 24 છે વર્ષની, અને અધિક માસની 2 એટલે 26 એકાદશી જે વ્યક્તિ કરે એનો મોક્ષ પાક્કો હોય. એટલે એકાદશી થાય અને શરીર તમને કરાવરાવે તો કરવું. અને એ એકાદશી કેવી છે, એકાદશી કેવી કરવી જોઈએ એનું આપણે કાલે કીધું હતું કે એકાદશી કરવી જોઈએ. સૂકી ભાજી સારામાં સારી બનાવવી, ફરાળી ચેવડો લાવવો, એ ફૂલ પેટ કરીને એકાદશી કરવી. પણ એને એકાદશી કહેવાય, પણ ધન્ય એકાદશી ત્યારે કહેવાય કે જ્યારે તમે ખરેખર જપ તપ કરીને કરો અને 24 વખત કદાચ ભગવાનનું નામ બોલાઈ જાય તો એકાદશીનું પણ ફળ મળે. તો એવી એકાદશી આપણે ગાવી છે, એવી એકાદશી કરવી છે. તો આપણે આમ તો તમને બધાને આવડતું જશે, ગાઈએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો મુક્ત પામીએ.
એકાદશીના વ્રત કરવા છે, મારે 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 વૈકુંઠમાં તો જવું 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 છે, મારે ધ્યાન હરિનું કરવું છે, મારે ધ્યાન હરિનું કરવું છે, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો સુખ પામીએ. મારે ગંગાજીમાં નાવું છે, મારે જમનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે, ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો સુખ પામીએ. એકાદશી કરો તો સુખ પામો, વૈકુંઠ પામો, શિવલોકને મારે પામો. પુરીમાં જાવું છે, ગાઈએ મારે ગોમતીમાં નાવું છે, મારે ગંગાજીમાં નાવું છે, મારે રણછોડરાય તેની રખવા છે, મારે ભોળાનાથને નિરખવા છે, ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ, વૈકુંઠ પામીએ. એકાદશીના વ્રત આજે છે એટલે માતમ છે, તિથિનું માતમ છે, અને કથાની અંદર જે તિથિનું માતમ હોય ને એની કથા લેવીને એવું શાસ્ત્ર આજ્ઞા છે. અમારે ગુરુજી એમ કહેતા કે તમે ક્યાંય કથા કરો અને જો કોઈ એકાદશી આવતી હોય, પૂર્ણિમા આવતી હોય તો એનું માતમ લેવું. જોકે કથા છે એ પક્ષાંતર ન થવી જોઈએ, પણ ગામ સમસ્ત હોય અને ખુશીથી હોય તો એ કથા પક્ષાંતર ન થવી જોઈએ. પણ કોઈ વ્યક્તિગત પિતૃ મોક્ષાર્થે કરતા હોય તો એ કથા પક્ષાંતર થવી જોઈએ નહીં. આ કથા પક્ષાંતર થાય તો ચાલે. પક્ષાંતર એટલે માનો કે કદાચ કોઈ કથા આઠમને દી ચાલુ થાય ને એકમને દી પૂરી થાય તો ચાલે, પણ પિતૃ મોક્ષાર્થે જો તમે કરો તો એ કથા આઠમને દી ચાલુ થાય તો પૂનમને દી પૂરી થઈ જવી જોઈએ. પછી એકમને દી પૂરી થાય એવી રીતના ચાલે નહીં. આ એનો નિયમ છે. 5 કૃતિઓ ભગવાનના બતાવ્યા. અનુગ્રહ છે, અનુગ્રહ કરવો, ભગવાન શરણે જવું, અનુગ્રહ કરવો, ભગવાનના થવું, ભગવાન આપણા થાય, ભગવાનમય જીવન થાય, ભગવાનની અંદર જીવન બને, આપણી અંદર પ્રભુ પ્રગટે અને કંઈક વિચારો ઉત્પન્ન થાય. તો એવી એકાદશીના વ્રત કરીએ, એકાદશીથી સુખ પામીએ, વૈકુંઠ પામીએ. પણ હું એવું માનું છું કે અત્રે સ્વર્ગ કે નરક બધું જ અહીંયા છે, ક્યાંય જવાની જરૂર નથી. ઉપર કાંઈ છે નહીં,
સ્વર્ગ કયો કે નરક કયો? જો આ સંસારની અંદર સુખ પ્રાપ્ત કરી શકો, શાંતિથી જીવન જીવો, ખાઈ પીને આનંદ કરો, તો એ સ્વર્ગ છે. અને શરીર છે એ કષ્ટ આપતું હોય, ઘરમાં ક્લેશ થતો હોય, ઘરમાં કષ્ટ પડતું હોય ને હેડ હેડ થતા હોય, તો એ નરક છે. આપણે એ સમજવાનું કે આમાંથી આપણે ક્યાં આવીએ છીએ. પોતાની ઉપરથી જ જીવન જોવાનું અને પોતાની જીવન જોઈને જ બીજાની વાત કરવાની. બને ત્યાં સુધી બીજાના સારા ગુણ જોવા, કોઈના નબળા ગુણ જોવા નહીં. કેમ કે નબળી વસ્તુ છે ને એ વધારે ફેલાય અને એ આપણા વિચારો ઉપર પણ અસર કરે. ભાઈ, તિરોભાવ રાખવો. તિરોભાવ એવી વસ્તુ છે કે જ્યારે તમે આ જગતની અંદર કણે કણની અંદર પ્રભુ જોવા માંડો, એનો તિરોભાવ થાય. નકર સંહાર, સૃષ્ટિ, પાલન એ બધું કરે જ છે. અને જ્યારે આ બધું જ માંથી મુક્ત બનો ત્યારે તમને અનુગ્રહ પ્રાપ્ત થાય. અને એ જ અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે તમારે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. છેલ્લી ભક્તિ આત્મનિવેદન બતાવી છે. જો તમને તમારા નબળા કર્મ વિશે પ્રગટ કરવાની ઈચ્છા થાય તો સમજવાનું કે આત્મનિવેદન આપણું થઈ રહ્યું છે. 5 પ્રકારના ભગવાનના કૃત્યોનું પ્રતિપાદન કરી પંચ તત્વનું નિરૂપણ આ શિવ પુરાણમાં કર્યું છે. 5 તત્વ 24 તત્વોથી આ શરીર છે એ વિદ્યમાન છે. અને 24 તત્વથી આ બનેલું છે. એમાં પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ આ છે એ આપણા શરીરના તત્વો છે. અને એના શરીર ચાલે છે. શરીર ચલાવવાનું કામ કુદરત કરે છે, પણ આ 5 તત્વો દ્વારા આપણું શરીર છે એ ચાલી રહ્યું છે. અને આ 5 તત્વની જરૂર આપણા શરીરની અંદર છે, માનવ દેહ ઉપર છે. શિવલિંગ છે એનું પ્રતિપાદન આપણા શરીરમાં જ છે. કાલે પૂજન વિધિની વાત કરી હતી, અભિષેકની વાત કરી, સત્કર્મની વાત કરી. મારું શિવ પુરાણ તમને નદીઓ વિશે પણ વાત કરે છે કે દરેક નદીમાં નાવાથી શું પ્રાપ્ત થાય છે. ગંગામાં નાવાથી શું મળે, નર્મદામાં નાવાથી શું મળે, આપણી ગુજરાતની અંદર તાપી નદી નાવાથી શું મળે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે તપત્યામ રવિવારે ચ સ્નાનમ કુર્વંતિ તે નરા ન તેસામ પુનરાવૃત્તિ કલ્પકોટી સતૈરપી. જો રવિવારના દિવસે તાપી નદીની અંદર જો સ્નાન કરવામાં આવે પુનર્જન્મ ન વિદ્યતે, એ મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. અને પુનર્જન્મ ન થાય તો આ સંસારની માયાની અંદર આપણે પ્રવૃત્ત થવું ન પડે. આ સંસારની માયાથી આપણે મુક્ત થઈ જાય. પણ આ માનવ સ્વભાવ એવો છે કે યાત્રામાં જાય, ગંગામાં, હરિદ્વાર ને બધીમાં યાત્રા જાય, પણ ન્યાય વિચારો સારા ન રાખે. ત્યાં જેની ભેગા ગયા હોય ને એ ત્યાં બધા નાવા ગયા, કોકનું હાબુ ચોરીને તમે નાઈ લ્યો ને, કોકનું તેલ ચોરી લ્યો ને, ગંગામાં કોથળિયું નાખો ને. જો શાસ્ત્ર એવું કહે છે કે સાબુથી નાવું હોય ને તો તીર્થમાં નવાય જ નહીં. તીર્થમાં નાવા માટે સાબુની જરૂર નથી. તો તમે નાતા હોય તો બંધ કરી દેજો. ગંગા નદીમાં તમે નાવા જાઓ તો શરીર ઉપર સાબુ લગાડી અને નવાય નહીં. એટલા માટે આપણી સરકાર, ગુજરાત સરકારે વચ્ચે આનું અભિયાન ચાલુ કર્યું હતું ગુજરાતે, ભારતભરમાં, કે ગંગાજીને ચોખ્ખી કરવા માટેના અભિયાનો શરૂ કર્યા હતા. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવા અભિયાનો થયા હતા. ને નદીઓ જો પવિત્ર હશે તો પવિત્રતા ઉત્પન્ન થશે, માનવ જીવન પવિત્ર બનશે. અને ઈ જો ક્યારે, શાસ્ત્ર તો એમ કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. બહુ સમજવા લાયક શ્લોક છે.
અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રે એટલે ઘર પણ એમ આવી જાય. જ્યાં તમે જાઓ, જો ત્યાં તમારાથી કોઈ પાપ થાય તો ધર્મોના ક્ષેત્રની અંદર જઈ તો તમારા પાપમાંથી તમે મુક્ત બની જાઓ. પણ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ ધર્મ ક્ષેત્રમાં જઈ અને જો પાપ કરવામાં આવે તો એ પાપ કોઈ દી માણસ મુક્ત થાય નહીં. તમે મંદિરમાં જઈ અને કોઈની નિંદા કરો તો એ પાપ છે. ભાઈ શું કામ ભાઈ નિંદા જ કરવી જોઈએ? મંદિરમાં તમે જે કરવા ગયા છો, જે માટે એ વસ્તુ કરવી. પણ ઘણા લોકોને આ બધી વસ્તુ મગજમાં નથી ઉતરતી અને નિંદાઓ કરે. આ બધું ખોટું છે. ઘણા લોકો સત્યનારાયણની કથામાં આવે ને તો વાતું જ કરે, વાતું જ કરે. ઘણા લોકોની ટેવ હોય કે કથાનો 5મો અધ્યાય આવે, પ્રસાદ વેચવાનો ચાલુ થાય ત્યારે આવે. એને બધા પ્રસાદિયા ભગત કહેવાય. પણ કથા તો આપણે કંઈ સાંભળવી નથી, પ્રસાદ માટે આપણે જઈએ છીએ. સારું છે, એનું એ પણ ગુણ સારો છે કે એક લક્ષ્ય તો નક્કી રાખ્યું કે ભાઈ આપણે પ્રસાદ ખાવા હાટું જવું. કથા સાંભળાવી ન સાંભળીએ કાંઈ નહીં, પ્રસાદ તો ખાવા મળે ને. નહીં, એવો ભાવ ન રાખવો. એ તીરો ભાવ છે. તીરો ભાવ એ શ્રેષ્ઠ ભાવ હોવો જોઈએ, સારો ભાવ રાખવો. તમને એવો વિચાર આવે કે મારે આ કથા દરમિયાન આ કથાની અંદર 500 રૂપિયાનું દાન કરવું છે, પણ 1 મિનિટની અંદર જો તમે એ વિચારને અમલમાં ન લ્યો તો બીજી મિનિટે આ વિચાર ફરી જાય. કેમ કે મન બહુ ચંચળ છે. તમારા વિચારને પરિવર્તન પામી દે. કેમ કે સારું કરો ને મનને મજા નથી આવતી, હૃદયને મજા આવે. મન છે એ દૂર જગ્યાએ લઈ જાય, અનેક વિચારોની અંદર તમને પ્રવૃત્ત કરે, પણ હૃદય છે એ તમને સારો વિચાર આપે. અને સારો વિચાર આવ્યો હોય ત્યારે સમજવાનું કે આ કોઈ કુદરતી સંકેત છે ને હૃદયમાંથી જ આવ્યો છે. આ ગોપી મંડળ તો ઘણા સમયથી હશે, પણ તમને આવો વિચાર જે આવ્યો ને એ વિચાર માટે ખરેખર તમે બધા ધન્યવાદને પાત્ર છો. ગોપી મંડળને હું અહીંથી ખૂબ ધન્યવાદ આપું છું કે વિચાર આવ્યો. વિચાર આવો જ મહત્વનો છે. સાર્થક તો ભોળાનાથને કરવાનું છે. આ વિચાર ક્યારે આવ્યો હોય કે તમારું કાંઈક ખૂણામાં કાંઈ પુણ્ય પડ્યું હોય તો જ આ વિચાર તમને આવે અને એ જ વિચાર સાર્થક થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વજ્ર સમાન એ પાપ તમારા જીવનની અંદર રહે છે. વજ્રનો ઘા લાગ્યો હોય ને એ ઘા કોઈ દી રૂજાય નહીં. આ નિયમ છે. પડવાનો ઘા છે હજી રૂજાય, પણ વજ્રનો ઘા છે એ કોઈ દી રૂજાય નહીં. જેવી રીતના ઈ ઘા રૂજાય નહીં એવું જ ઈ પાપ છે તમને મોક્ષ ન અપાવે, તમને ધર્મ કરવા ન દે, ધર્મ સુધી જવાય ન દે. લ્યો ને, એટલે ધર્મ ક્ષેત્રમાં જાય, ધર્મની અંદર ક્યાંય પણ જાય, કથાઓમાં જાય તો કથાઓ સાંભળવી, વાર્તાલાપ કરવો નહીં. વાર્તા તો ઘરે કરીએ છીએ. કથાનો મતલબ જ એવો છે. કથા શબ્દોનો ઊંધું કરો તો શું થાય? કથા શબ્દ છે એને ઊંધો ફેરવો તો શું થાય? બોલો શું થાય? ક અને થા 2 શબ્દ છે, બરોબર? હવે એનું ઊંધું બોલો તો શું થાય? જોરથી બોલજો તો મને સંભળાય. થાક. સંસારનો થાકમાંથી મુક્ત થવા માટે આ કથા છે. ઘઉંનું ઊંધું શું થાય? ઘઉં. ઘઉં શબ્દનો ઊંધું કરો તો શું થાય? ઊંઘ. એટલા માટે કથામાં અને ધર્મ કાર્યમાં બેસવું હોય ત્યારે અન્ન ન ખાવું. ઘઉંની વસ્તુ તમે ખાવ ને એટલે તમને ઊંઘ આવે. અને જીવનની અંદર જો કોઈ શ્રેષ્ઠ ધાન્ય હોય તો એ છે મગ. મગનું ઊંધું કરો તો શું થાય? ગમ. ગમ ખાતા શીખો. જેને ગમ ખાતા આવડી જાય ને એ જીવનમાં ક્યાં ને ક્યાં વયા જાય. અમારે ડુંગરે બાપા, પૂજ્યપાઠ ડુંગરે બાપાને તો તમે બધા જોયા હોય, સાંભળ્યા હોય, પણ એક ખરેખર ડુંગરે બાપાને સાંભળવાનો એક લાવો હતો. અને હજી જો તમને ઈચ્છા થાય તો હું કહેવાય અત્યારના બધા આધુનિક યંત્રો એટલા બધા સજ્જ છે કે એમાંય તમે ડુંગરે બાપાને સાંભળી શકો. ડુંગરે બાપાના 4 સૂત્રો હતા.
ચાલશે, ગમશે, ભાવશે ને હાલશે. ગમે એવી સ્થિતિ હોય ચાલશે, ગમે ઈ આવે ભાવશે. એટલે મગ ખાવાથી ગમ વધે, અને ગમ ખાવ તો ભગવાનને ગમો, અને ભગવાનને ગમે એવું આપણે કરવું. આપણે જગતને રાજી નથી કરવા, આપણે જગદીશને રાજી કરવા છે. અને જગતને રાજી કરવાથી કઈ મળતું નથી સાહેબ. જગત તો આજે સારું છે ને કાલે ખરાબ પણ બોલશે, સારું બોલશે. તમને આજે એમ કહેશે કે તમે સારું કામ કર્યું, કાલ તમારી જો ભૂલ હશે તો તમને પાછા પાડશે. જગત છે ને બે મુઠ્ઠીમાં એકમાં ગુલાલ ને એકમાં ધૂળ. તમે સારું કરો તો તમને ગુલાલ ઉડાડશે, ખરાબ કરશો તમારો નાનો એવો નબળો પોઈન્ટ હશે તો એ જ વ્યક્તિ તમને ધૂળ ઉડાડશે. એટલે સમાજ ઉપર બહુ ડિપેન્ડ ન કરવું કે સમાજ મને જોશે ને મને સારું કહેશે. દાન કરવું બને ત્યાં સુધી ન બોલાવે ને એટલું સારું. દાન છે ને બોલવું જોઈએ, આ બધું બોલે છે, પણ મારો એક અંતરનો એક આગ્રહ એવો છે કે દાન કરવું એ ગુપ્ત રાખવું. ડાબે હાથે દાન કરેલું જમણા હાથને ખબર પડવી જોઈએ નહીં, તો એ પાકે. અને એક બહેનો છે ને ઘણી જગ્યાએ ભૂલ કરતા હોય છે, કે મને જો અત્યારે મગજમાં આવ્યો એટલે હું તમને કહી દઉં. આ કથાની બહારની વાત છે કે તમે જે કાંઈ ભજન કરતા હોય, જે કાંઈ પાઠ પૂજા કરતા હોય ને એ ક્યાંય જાહેરમાં કહેવું નહીં કે હું આ રોજ કરું છું એમ. જો એ તમે કહેશો ને તો તમારું એ બળી જશે. બરાબર? તમે રોજ ભલે ભગવાનનો પાઠ કરતા હોય તો કોઈને કહેવાની જરૂર નથી કે હું આ પાઠ કરું છું. જો તમે એક પાઠ કહેશો તો તમારો એ પાઠ છે એનું ફળ નહીં મળે, એ ફળ બળી જાય. એમ દાન છે ને એને ઉગાડવું હોય ને તો દાનની જાહેરાતો ન કરવી. આ ઘણા લોકો મંદિરોમાં પંખા દે ને પંખામાં પછી બાપાનું નામ લખાવે, પણ જેમ પંખો ફરે એમ એના બાપા ફેર્યા કરે. બરાબર છે? પિતૃ પાછળ કોઈ વસ્તુ દેવી ને તેમાં નામ ન લખાવું. બહુ ભાઈ રામ ભરોસે રાખો તમે, અમારે કઈ નામની કઈ જરૂર નથી. પણ નામ આપણે સારું માનીએ છીએ. શું કામ? કે મને કોક એમ કહે કે હું દાનવીર છું, હું સારો છું. પણ દાન પણ સદ મહેનતથી, સારી મહેનતથી કામેલું ધન હોય ને એમાંથી દાન કરવું. પછી તમે ધંધો જ તમારો અવળો હોય અને તો પછી દાન કરો તો કર્મ તો બેય છે. દાન કરો છો એનું ફળ મળવાનું જ છે, અને નબળું કર્મ કરીશો એનું ફળ તો મળવાનું જ છે. હળક તો અંગારો પડ્યો હોય ને એમાં તમને ખબર ન હોય, એની ઉપર પગ પડી જાય તો શું થાય? શું થાય? દાજી જવાય. બરોબર? અને તમને ખબર છે કે અહીંયા હળકતો અંગારો છે અને એની ઉપર પગ મૂકો તો શું થાય? તો દાજી